હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી આજે આપણે જવાના છે રત્નેશ્વર. કારણ કે સવારમાં શું કે સનરાઈઝ જોવાની કંઈક આમ મજા. આપણે શું છે ખર્ચો કરીને જતા હોય, પણ ગામમાં હોય તો આપણે જાય નહીં કોઈ. તો આજ હું હાલો સનરાઈઝ જોવા જઈએ આપણે. આની પહેલાં એકવાર જોવા જતા, પણ ત્યાં શું છે કે મોડું થઈ ગયું હતું ને એવું બધું હતું. તો આજે કોઈ વહેલા આપણે થોડાક ઊભા થઈ અને પછી જઈએ. તો અત્યારમાં હું જાઉં છું રત્નેશ્વર, કારણ કે સોમવારે છે તો આપણે હવે રત્નેશ્વર ભોળાનાથના દર્શન થાય અને પછી આપણે ત્યાં સનરાઈઝ જોવું એમ. ફાઇનલી તો આપણે રત્નેશ્વર પહોંચી ગયા. બહુ ઠંડી છે અત્યારમાં જોવા થયા. અંધારો એટલું બધું છે તો શું કે થોડોક વહેલા આવી ગયો. પણ આમાં શું છે કે શું કે સિંહ બી જોવા મળી જાય તો આપણે શું કે થોડોક આમ નજારો બજારો જોઈએ, પણ અત્યારે કંઈ દેખાતું નથી. દરિયો આમ જો આખો ભરેલો છે. ઓ ભરેલો રહીને ખાલો ને એવો બધો ઝાકળવાળું વાતાવરણ છે ને, ફૂલે ફૂલ ઠંડી છે. એટલે હવે આપણે શું છે કે ફોનનું સેટઅપ બેટઅપ કરીને પછી આપણે બેસીએ સનસેટ જોવા. સનસેટની સનરાઈઝ જોવા. મને બોલાઈ જાય બહુ, એટલે એને આ ઠંડી પાછી બહુ છે. તો ઝાકળ તો તમને ખબર જ છે કે સમાચારમાં બધે આવે છે કે શું કહેવાય કે ઓલા આપણે જ્વાળામુખી ફાટ્યો એટલે ઝાકળ છે ને, ઝાકળવાળું વાતાવરણ થઈ ગયું છે. પણ અમારે દેહમાં તો એવું લાગતું નથી. દરિયા બધો ઝાકળ તો એવો છે. ફાઇનલી આપણે જો રત્નેશ્વર અને સનરાઈઝ જોવા આવ્યા. તો સનરાઈઝ અને મેં બતાવ્યો તમને કેવો લાગ્યો એ મને કહેજો, કોમેન્ટ કરજો. તમારા માટે હું એકલી મહેનત કરું તો તમે એકાદી સબસ્ક્રાઈબ તો કરતા જાઓ. જો હજી હું આવ્યા છું 6 વાગ્યાનો આવેલો જાઉં, પણ અહીંયા શું છે કે આમ મજા જ આવે છે. આમ ઠંડી પણ એટલી બધી છે અને આમ શું છે પક્ષીનો અવાજ ને આમ કંઈક આમ કુદરતી આમ શું કે ટેન્શન બેન્શન બધું ભૂલી જવાનું ને બેસવાનું. ઠંડો ઠંડો પવન આવે, પણ તમને ઠંડી લાગતી તો ટાઈટ સડી જાય. મને તો અત્યારમાં સડી જશે.
એટલા બધા પંખીડા ઉડે છે. અને હવે આપણે જવું છે ઘરે, કારણ કે સામે જો દરિયામાં હોતે ને છે કોઈ. આ ઠંડીમાં કોણ હોય અત્યારે. તો આપણી ગાડી પડી છે અને હવે જઈએ ઘરે, કારણ કે પાછું શું છે કે હીરા ગવાય જવું પડશે ને, એનામ તો હાલશે નહીં. હવે આપણે નીકળીએ ઘરે. તો ગામની ફરતે આમ દરિયો જ છે. હા મેં હજી હે ને કોટડા દેખાતો નથી, નકર હે ને માતાજીનું મંદિર હું તમને દર્શન કરાવી દેત, પણ અત્યારમાં હજી દેખાતો નથી. ધૂંધળું ધૂંધળું દેખાય છે. વાતાવરણ થોડું સારું નથી બહુ. તો રત્નેશ્વર ગયો તો રત્નેશ્વરથી અત્યારમાં એવો નાસ્તો કરી લીધો ને હવે જાઉં છું કામે. તો વિડીયો આપણે પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.